જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી.આર. પાટીલ સાહેબને વિનંતી કરું કે તે આપણને સૌને માર્ગદર્શિત કરે. આદરણીય સી.આર. પાટીલ સાહેબ. ભારત માતા કી. બધા એક સાથે હાથ ઊંચા કરીને ભારત માતા કી. વંદે. જય શ્રી રામ. ભારતના તમામ નાગરિકોને ગૌરવ અપાવનાર, ગરીબોના બેલી એવા દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, ડાયસ પર ઉપસ્થિત લોકસભાના ઉમેદવારો અને આગેવાનો અને વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત સર્વે ભાઈઓ અને બહેનો, આદરણીય મોદી સાહેબના 10 વર્ષના કેન્દ્ર સરકારના શાસનકાળની અંદર અનેક ઇતિહાસ મોદી સાહેબે રચ્યા છે. લોકોની અપેક્ષાઓ કરતાં પણ વધુ એમને આપવા માટેનો એમનો સફળ પ્રયત્ન રહ્યો છે. એમના સમયની અંદર કોરોના જેવો મહારોગ જ્યારે મોં વકાસીને ઊભો હતો ત્યારે પણ બીજા દેશો પાસેથી કોઈ વેક્સિન આવશે, આપણા દેશના લોકોને આપીશું એની રાહ જોયા વગર આખા દુનિયામાં વિકસિત દેશો કરતાં પણ પહેલા આપણા દેશના સાયન્ટિસ્ટોને પ્રોત્સાહિત કરીને એમની પાસેથી એમને ટેલેન્ટનો ઉપયોગ કરીને મોદી સાહેબે આ દેશના 100 કરોડ લોકોને બંને વેક્સિન એ મફતમાં આપી હતી. આજે જ્યારે આ વિકસિત દેશો કે સમૃદ્ધ દેશોએ પણ પોતાના દેશના નાગરિકોને આ વેક્સિન મફતમાં નથી આપી. આજ દિન સુધી આપણે માંગવાવાળા હતા, પણ મોદી સાહેબે આપણા દેશના લોકોને આપ્યા ઉપરાંત 100 જેટલા દેશોને પણ એમને આ વેક્સિન આપી હતી. અને કોરોનાના સમયમાં જ્યારે ધંધો રોજગાર બંધ હતો ત્યારથી આજ દિન સુધી અને 2029 સુધી દેશના 80 કરોડ લોકોને મોદી સાહેબે માથાદીઠ 5 કિલો અનાજ, એ પણ સારું અનાજ એ મોદી સાહેબે આપી રહ્યા છે અને આપવાનો વચન પણ એમણે આપ્યું છે. મોદી સાહેબે હમણાં જ સંકલ્પ પત્રની અંદર એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે કે 70 વર્ષની ઉપરના ઉંમરના કોઈ પણ વર્ગનો વ્યક્તિ હોય એ દરેકને જો એને કોઈ મોટી બીમારી લાગુ પડે અને 5 લાખ રૂપિયા સુધીનો ખર્ચ એ પણ મોદી સાહેબ આપવાના છે. આયુષ્યમાન યોજનાની અંદર 50 કરોડ લોકોને આ લાભ મળ્યો છે. એ દુનિયામાં સૌથી મોટી આ યોજના એ પણ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ચલાવી રહ્યા છે. એવા આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ એ આજે જૂનાગઢના મહેમાન છે, એ આપ સૌને સંબોધનાર છે. એટલા માટે હું મારી વાતને વિરામ આપું છું. જય જય ગરીબ ગુજરાત. ભારત માતા કી. આવો આપણે સૌ આમંત્રિત કરીએ દેશના પ્રધાન સેવકને કે તેઓ આપણને માર્ગદર્શન આપે. નરેન્દ્રભાઈ મોદી સાહેબ. જય ગિરનારી. જય જય ગિરનારી. મારું સૌભાગ્ય છે કે ગિરનારની ધરતી પર આવું અને આટલા બધા સંતોના દર્શન થાય. શેરનાથ બાપુ દેખાય છે ને એ મુક્તાનંદજી બાપુ નજરે પડે, અમારા મહેશગીરી દેખાય છે. આપ સૌ સંતોને, વડીલોને મારા ખૂબ ખૂબ પ્રણામ. ગયા 2 દિવસથી ગુજરાતની જનતા જનાર્દનના દર્શન કરવાનું મને સૌભાગ્ય મળ્યું છે. અને જે ઉત્સાહ અને ઉમંગ હું ગુજરાતમાં જોઈ રહ્યો છું,
આમ તો ઘરનો છોકરો હોય એટલે આશીર્વાદનું મન તો હોય જ બધાને. પણ જે ઉત્સાહ ને ઉમંગ હું જોઈ રહ્યો છું, આ પ્રેમ, આ આશીર્વાદ એ ખૂબ મોટી મારી મૂડી છે બાપા. અને મને ગર્વ થાય કે જે જમીન પર બેસીને મેં આપ સૌના ચરણોમાં શિક્ષા દીક્ષા લીધી, એ આજે દુનિયાની કસોટીએ પાર ઉતરી રહી છે. આપ સૌએ વડીલોએ મને આપેલી શિક્ષા, મને આપેલી દીક્ષા, મને આપેલા સંસ્કાર, આજે હું એને સલામ કરું છું કે તમારા એ સંસ્કારને કારણે આજે દુનિયામાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. મહેનત કદાચ મારા નસીબમાં લખેલી છે, મહેનત કદાચ મારા સંસ્કારનો વારસો છે, અને મહેનત એ કદાચ મારી જવાબદારીની પ્રેરણા છે. અને એના કારણે ગયા 10 વર્ષમાં આપે મને મોકલ્યા પછી મેં ક્યારે પાછું વળીને જોયું નથી. અને હૃદયમાં એક જ ભાવ, બસ મારું ભારત. मेरा भारत, मेरा परिवार. એ જ ભાવ સાથે અનેક મોટો સંકલ્પ લઈને કામ કરું છું. અને 2024માં એક બહુ જ મોટા સંકલ્પ સાથે દેશના ચરણોમાં મારા આવનારો સમય, ઈશ્વરે આપેલી ઉંમર પલ પલ દેશ માટે ખપાવી દેવી છે. પલ પલ તમારા માટે, પલ પલ દેશના માટે. 24/7 ફોર 2047. અને સપનું છે વિકસિત ભારતનું. 2047માં દેશ આઝાદીના 100 વર્ષ મનાવે ત્યારે વિશ્વ આખું એક અવાજે કહે કે ભારત દુનિયાનું વિકસિત રાષ્ટ્ર બની ગયું છે. અને ભારત વિકસિત ત્યારે જ બને કે 5 વર્ષ પહેલા મારું ગુજરાત વિકસિત બને. અને આ સંકલ્પને પૂરો કરવા માટે આ ચૂંટણી, भाइयों बहनों, ये चुनाव सामान्य चुनाव नहीं है. देश के लिए तो महत्वपूर्ण है ही है. भारत में स्थिर और मजबूत सरकार दुनिया के लिए भी महत्वपूर्ण है. और मेरे लिए व्यक्तिगत रूप से
ये चुनाव एम्बिशन के लिए नहीं है। वो एम्बिशन तो 2014 में देश की जनता ने पूरा कर दिया। 2024 का ये चुनाव मोदी के एम्बिशन के लिए नहीं, मोदी के मिशन के लिए है। और मेरा मिशन है देश के उज्जवल भविष्य का। मेरा मिशन है देश को आगे ले जाने का। लेकिन कांग्रेस का एजेंडा क्या है? ના જે કોઈ હશે એના ઈલાજનો ખર્ચો દિલ્હીમાં તમારો દીકરો સંભાળશે। એટલે ભાઈઓ બહેનો, હું તો ગુજરાત પાસે આજે આશીર્વાદ માંગવા માટે આવ્યો છું। એવી મને તાકાત આપો, એટલા બધા આશીર્વાદ આપો અને આવડા બધા સંતો જ્યારે અહીંયા બેઠા હોય ત્યારે એ આશીર્વાદ ફળી નીકળે। 7મી મે આપણે ત્યાં મતદાન છે, દાડા બહુ રહ્યા નથી। આપણે વધુમાં વધુ મતદાન કરાવવું છે ભાઈ। બધા રેકોર્ડ તોડવા છે, તોડશો? તમારા બૂથમાં બેસવું પડે કે ભાઈ ગયે વખતે 600 વોટ પડ્યા હતા, વખતે 750 પડવા પડે, વોટ વધારે પડવા પડે। અને વોટ આપવા જાવ તો ગામમાં નાના સરઘસો કાઢીને જાઓ ભાઈ। એક ગામ હોય ને તો 10 વાગે પહેલા 25 જણના 10-30 સરઘસ નીકળે। थाड़ी वगाड़ता वगाड़ता श्री राम करता जाइए અને लोकतंत्र का उत्सव मनाइए ने धमाधम वोट करिए। भला बीजी मारी लागणी છે બધા બૂથ જીતવા જ ભાઈ। મારે 26 સીટો તો તમે મને આપવાના જ છો ભાઈ। તમે મને કઈ પારકો ન માનો, કોઈ દી તમારા ઘરનો છું। મને કોઈ દાડો તમે નિરાશ ના કરો, મને ખાતરી છે। પણ આ વખતે કામ મોટું લઈને આવ્યો છું। મારે બધા પોલિંગ બૂથ જીતવા છે ભાઈ। મહેનત પોલિંગ બૂથ પર કરવી પડે અને 7મી તારીખે જોરદાર મતદાન કરીને જૂનાગઢથી અમારા સાથી ભાઈ રાજેશ ચુડાસમા એમને વિજયી બનાવો। ઉભા થાવ ભાઈ, એટલે જરા હા। પોરબંદરથી અમારા મનસુખભાઈ માંડવિયા, અમરેલીથી અમારા ભરતભાઈ સુતરિયા અને માણાવદર વિધાનસભા સીટના બાય ઇલેક્શનમાં અમારા ભાઈ અરવિંદભાઈ, અમારા જૂના સાથી, એમને વિજયી બનાવો અને ભારે મતોથી વિજયી બનાવો। એ જ મારે અપેક્ષા। બોલો ભારત માતા की, भारत माता की, भारत माता की। बदला था धींगा तब कारे में भाड़ो समरू